અમારી વાડીની બાજુમાં તળાવ આવેલું છે અને આ તળાવની અંદર સરકારે 2 બોર બનાવી અને આ રીતનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. પણ તળાવની અંદર બોર બનાવવાનું કારણ શું? ચાલો જાણીએ. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો જેવા કે અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભૂગર્ભ પાણીની સ્થિતિ ચિંતાજનક છે. વધતા બોરવેલ, સિંચાઈ માટે પાણીનો વધતો ઉપાડ અને વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે ઝડપથી વહી જવું, આ બધા કારણોને લીધે આપણે જમીનમાંથી જેટલું પાણી કાઢીએ છીએ એટલું પાણી જમીનમાં પાછું પહોંચતું નથી. પરિણામે ભૂગર્ભ જળ નીચે જતું જાય છે, જેને લીધે ખેડૂને બોરવેલ કરવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારે તળાવમાં બોર બનાવી એની આજુબાજુ આ કુંડા જેવું સ્ટ્રક્ચર બનાવ્યું. આ કુંડા જેવા સ્ટ્રક્ચરની અંદર પથ્થર અને રેતીની ભરતી કરી, જેને લીધે આ તળાવમાં એકઠું થતું પાણી ફિલ્ટર થઈ બોર મારફતે જમીનની અંદર પહોંચે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય. તમારા ગામમાં આવેલ તળાવમાં સરકારે આ રીતે બોર બનાવેલા છે કે નહીં, કમેન્ટમાં જણાવો. અને આવા વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરો.